બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. ગયા વખતે આપણે શ્રવણનો જન્મ થયો ત્યાં લગી આપણે વાત કરી હતી. શ્રવણનો જન્મ થયો એટલે આનંદ આનંદ કિલોલ થઈ ગયો. એટલે આનંદ તો બધાને થતો હોય, પણ આને તો વૃદ્ધાવસ્થામાં દીકરાનો જન્મ થયો, ઝાઝી માનતાઓના અને યજ્ઞની પ્રસાદી રૂપે જન્મ થયો છે, એનો આનંદ છે. આનંદ કિલોલમાં દિવસો જતા કંઈ વાર લાગતી નથી. દુઃખના દિવસો પણ તરત વયા જાય છે ને સુખના પણ જાય છે. પણ દુઃખના દિવસો હોય ત્યારે બધાને એ સમય એમ લાગે કે લાંબો થઈ ગયો, અને સુખના દિવસોનો સમય ટૂંકો લાગે. બાકી સમય તો એની રીતે જ હાલતો હોય. એમાં દિવસો પર દિવસો જવા મળ્યા. ઘણા વર્ષ આણાવાઈ ગયા. અને એક દિવસ જ્ઞાનવંતી પૂછે છે, સ્વામીનાથ, આપણને ઋષિએ શું કીધું હતું? કે ભાઈ ઋષિએ એમ કીધું હતું કે તમારે દીકરો 16 વર્ષ પૂરા કરી અને 17મા વર્ષમાં બેસશે તો તમારે બેયની આંખો યુધાશે. તો આ દીકરો હવે 15 વર્ષનો તો થઈ ગયો છે. જો એના લગ્ન કરી નાખીએ તો આપણે દીકરીનું આપણી બાઈને આપણે જોઈ શકીએ, દીકરાની વહુનું મોઢું આપણે જોઈ શકીએ. પછી તો આંખું વી ગયા કે આપણે ક્યાં જોવાના છીએ. અને બે નક્કી કર્યું. અને બાજુમાં અયોધ્યાની માલપા એક બ્રાહ્મણની ત્યાં એણે દીકરાનો સંબંધ કર્યો, લગ્ન કર્યા ને બાઈ આવી. પણ થોડીક કામમાં અને પોતાનો સ્વભાવ થોડોક ખરાબ છે. ખરાબ સ્વભાવની બાઈ આવી. પણ જ્યાં લગી શ્રવણ હોય ત્યાં લગી કાંઈ બોલતી નથી. પણ આ બે એને વૃદ્ધો ગમતા નથી. એમ કરતાં કરતાં 16 વર્ષ પૂરા થયા શ્રવણના, અને 17મા વર્ષમાં બેઠો અને આ બેયના આંખોના દિવાસે ઓલવાઈ ગયા. બે સુરદાસ થઈ ગયા. હવે તો આ બાઈને એક તો વૃદ્ધો ગમતા નતા અને એમાં પાછા બે સુરદાસ થયા. હવે ક્યાંથી ગમે? જ્યારે હાજર ન હોય ત્યારે અપમાન કરે છે, જેવા તેવા શબ્દો બોલે છે. અને પોતાના માવતરને પણ બે શબ્દો કહી દે છે કે આ મને ક્યાં અહીંયા ભરાવી, આવા ગઢની સેવા કરવા ક્યાં અહીંયા મને મોકલી, આવા મારા માવતર એ કરતાં મને મારી નાખી હોત તો સારું. તો આવો સ્વભાવ છે. પોતાને કોઈ હારા જ નથી દેખાતા એવા સ્વભાવની બાઈ છે. અને એમાં શ્રવણ ફળફૂલ લેવા ગયો છે અને આવે છે. એમાં એને અવાજ સાંભળ્યો. કારણ કે આ મા બાપ કહે છે, દીકરી અમને બહુ તરસ લાગી છે, થોડુંક પાણી પાને. અને આ જવાબ આપે છે કે તમે તો હવે મરતાય નથી, અને જે હોય પાણી પાન લાય ને આ કર તે કર, તમારે બીજું કાંઈ કામ છે કે નહીં? આ કરતાં કૂવે પડી જાવ ને એટલે અમારે છૂટક્યો થાય. અને આ બાજુ શ્રવણ સાંભળે છે. સાંભળતા પોતાને એકદમ ક્રોધ આવ્યો. માલપા આવ્યો, અરે તું આ હું બોલશો? આ વૃદ્ધ માવતર છે, કેળું પાન છે, હા એને કેટલાક દિવસ રહે, અને તું સેવા કર. અને આ તો ક્રોધાવેશમાં છે. એણે કીધું કે સેવા તો નહીં કરું, પણ હવે તો તમે રૂબરૂ છો એટલે કહી દઉં છું, કાં તો તમારા માવતર રહે અને કાં હું રહું, કાં મારે માવતર મૂકી દઉં. અને એણે નક્કી કર્યું કે હું માવતરની સેવા કરે આવી બાઈ નથી જોતી. કારણ કે કાયમનો કજ્યો કંકાસ એ ગોળાના પાણી પણ હુકાઈ જાય, માણસો એમ કહે છે. કાયમનો કજ્યો કંકાસ નહીં હારા. અને આ બાઈને લઈને મૂકવા જાય છે. એના હારાને જઈને કહે છે કે આ દીકરી તમારી દીકરી હવે તમારા ઘરમાં પૂરો. અને ત્યારે એના હારા કહે છે કે અમારે દીકરીના અવગુણ તો ગાઓ. એને હું અવગુણ તો એના શું છે? અને ત્યારે કહે છે કે જે આંધળા મા બાપને કૂવામાં નાખે એવી કાળમુખીનું મોઢું તો કેમ જોવું? જે મારા વૃદ્ધ અને અંધ મા બાપને કૂવામાં નાખવાની વાત કરે એ કાળમુખીનું મોઢું ન જોવાય. અને ત્યાંથી મૂકીને આવે અને કાયમ પછી તો સેવા કરે છે. માવતરની સેવા કરે. અને એવા એક દી ફળ ફૂલ વીણવા ગયો અને આવે છે. અને આ બે માણસ વાત કરે છે.
કે ભાઈ હવે આપણા તો વૃદ્ધાવસ્થા આવી ગઈ, હાલી હકવાની શક્તિ રહી નહીં, પગમાં શક્તિ રહી નહીં, અને આંખોના દિવેલા પણ હવે તો ઓલવાઈ ગયા, હવે હુજે નહીં. નકર આપણો દીકરો કેટલો ડાયો છે, કેટલી આપણી સેવા કરે છે. એ તો આપણને 68 તીરથ પણ કરાવે, એ જાત્રાઓ કરાવે એવો દીકરો છે. પણ હવે આપણે હાલી ન હકી, આપણને હુજે નહીં, અને એ ક્યાં જ લઈ જાય, કેવી રીતે જાત્રા કરાવે. અને એમાં આને હાંભ્યું, શ્રવણ આવ્યો, મા બાપને પગે લાગી અને પૂછે છે કે જાત્રા કરવી છે? અરે દીકરા, જાત્રા તો ઘણી કરવી હોય, પણ હવે ક્યાંથી થાય? કારણ કે વૃદ્ધાવસ્થા આવી ગઈ, હવે હાલી હકવાની તો શક્તિ નથી, અને આંખોના દીવા ઓલવાઈ ગયા, હવે હુજે નહીં, હવે કેવી રીતે જાત્રા થાય? અને તઈ કહે છે કે હું તમને જાત્રા કરાવું. પણ દીકરા, કેવી રીતે જાત્રા તું કરાય? કે તમને હું કાવડમાં બેહારી અને 68 તીરથની જાત્રા કરાવી. ટૂંકમાં કાવડ કરાવી, બે માવતરને બેહારી, અને એક પાણી માટેનો ઘડો લીધો હારે, અને ખાલી ક્યાંક રાતવાસો કરવો હોય તો 2-3 સાદર લીધી, બીજી કાંઈ જાજો સામાનની જરૂર નથી. એમ ધારી અને નીકળી ગયો છે. પણ અને વાતે બહુ હસી છે ને, આજના પણ જમાનામાં હજી થોડા વર્ષો, એટલે એમ માનો ને કે 15-20 વર્ષ થાય જ બહુ પરિવર્તન આવ્યું છે. એ પહેલાં માણસો ગામો ગામ, અમુક ડાયા માણસો ગામમાં એવા ઘણા માણસો હતા કે એ રામજી મંદિરના પૂજારી હોય કે શિવજી મંદિરના પૂજારી હોય, એને કહેતા કે અમારી ઘરેથી રોટલો લઈ જજો. એવા પૂજારીની ઘરે 10-20 રોટલા, એટલે કે 10-20 ઘરેથી એક માણસ જમી શકે એવા ભાણા આવતા, એને રોટલો કહેતા. એટલે કે અમારી ઘરેથી રોટલો લઈ જજો. પણ આપણા ગામની માલપાથી કોઈ ભૂખ્યું ન જવું જોઈએ, વટે માર્ગું સંત સાધુ કોઈ ભૂખ્યા ન જવા જોઈએ. એવા તો ગામે ગામ ધાર્મિક માણસો હતા, અને એવા મોટા મણના માણસો હતા. કોઈ એમ કહેતા આ પૂજારીઓને કે ભાઈ કોઈ આપણે નીકળે તો અમારી ઘરે જમવા લઈને આવજો. જમાડવાનું પણ એક ઉમંગ હતો, મોજ હતી. તેથી કે એમ અમારી ઘરે વધુ માણસ જમે એવી હોડ હતી. એટલે જમવાનો કોઈ પ્રશ્ન નહોતો. અને જ્યાં જાય ત્યાં રામજી મંદિર હોય કે શિવજી મંદિર હોય, કોઈ પણ મંદિર હોય, ત્યાં આ બધાએ રાત રોકાતા. વટે માર્ગું છે, સંત સાધુ છે, રાત રોકાતા. આમ કરતાં કરતાં તીર્થ કરાવતા ફરતા આ ગંગા, જમના, સિંધુ, સરસ્વતી, કૃષ્ણ, કાવેરી, કુંભરડા, ગોદાવરી એવી પવિત્ર નદીઓની માલપા સ્નાન કરતા જાય છે. 4 ધામ 68 તીર્થ ફરતા 67 તીર્થ કર્યા. અને અયોધ્યાની જે જંગલ વિસ્તાર છે, સરયુને સામે કાંઠે, ત્યાં આવી ગયા છે, ત્યાં પૂગી ગયા. હવે તો 1-2 દિવસનું જે હાલવાનું બાકી રહ્યું છે, અને પછી તો પોતાના આશ્રમે પૂગી રહે. અને એની માલપા દિવસ આથમી ગયો છે, જંગલ ઘાટ જંગલ આવ્યું છે. જંગલની માલપા વિચાર કરે છે કે હવે તો અંધારું ગમઘોર થઈ ગયું, અને કઈ બાજુ જવું. અને એમાં એના માવતર કહે છે કે બેટા શ્રવણ, કે હા પિતાજી, હા માતાશ્રી, કે ભાઈ અંધારું થઈ ગયું, રાત પડી ગઈ. કારણ કે એને તો આંખ્યું નથી, એને તો દિન રાત બે હરકા છે. કે હા બા, રાત થઈ ગઈ, પણ દીકરા પાણી ખૂટી ગયું છે. અરે માં, વહેલા હાર કીધું હોય તો પાછો એક સરોવર ગયું મજાનું, તો એમાંથી પાણી ભરી લેત. પણ કે હવે આમાં પાણી નથી, રાત કેમ કાઢશું? તકે તો હું પાણી ભરી આવું. કારણ કે પાછળ હમણાં થોડેક જ સેટે સરોવર ગયું, એ સરોવરમાંથી હું પાણી ભરી આવું. પણ આમ જોવે કે હવે આ મા બાપને મૂકવા ક્યાં? આ તો જંગલ છે, ઘાટ જંગલ છે. આની માલપા તો જંગલી જનાવરનો ત્રાસ હોય. અને આમ જ્યાં જોવે તો એક વડલો જોયો, અને વડલાની ડાળ ઉપર આ કાવડને ટીંગાડી દીધી, અને કીધું કે આ જંગલ છે, અંધારી રાત છે, એટલે તમે વાતું કરજો, જેથી કરી અને રાની પશુઓ શેટા રહે.
કારણ કે રાત્રિનો સમય છે એ શાંત સમય હોય, અને શાંત સમયની માઇલ પર તમે વાત કરો એ 3-3 કિલોમીટર માથે સંભળાય. એટલે જંગલી જનાવર સેટા રે અને કહે અને પોતે પાણી ભરવા જાય છે. એકદમ દોડતો દોડતો જાય છે, પણ આ તો ઘોર જંગલ છે. અને એની માઇલ પર ઘટના એવી ઘટેલી કે એ જંગલની માઇલ પર એક વાઘ અને ત્રાસ વધેલો, અને ખેડૂત લોકો ખેતી કરી શકતા નથી, ખેતર જઈ શકતા નથી, એટલી બધો ત્રાસ વીજ્યો છે. અને મહારાજા દશરથમાં અહીંયા ફરિયાદ આવી, અને દશરથને કહે છે કે આ વાઘ અમને ખેતી કરવા દેતો નથી. અને ત્યારે રાજા મહારાજાઓ જે ખેડૂત લોકોને જે રંજાડતા, જે નુકસાન કરતા, એવા પશુઓનો શિકાર કરતા. અને આ શિકાર એણે કીધું કે વાઘને હું મારી નાખું, અને વાઘને મારવા માટે પોતે જાય છે. અને એ પૂછ્યું કે ભાઈ એનું લોકેશન શું, વાઘ ક્યાં આવે છે? કે વાઘ આપણા જે સરોવર છે એ સરોવરને માઇલ પર રાત્રે પાણી પીવા આવે છે. અને આણે નક્કી કર્યું કે એ સરોવરમાં પાણી પીવા આવે ત્યારે એનો શિકાર કરવો. પોતે જઈને એક ઝાડ ઉપર તાણા છે, વાટ જોવે છે વાઘની. અને આ બધું શ્રવણ જે આ પાણી ભરવા આવ્યો એને ખબર નથી આ જંગલની માઇલ પર આવો ત્રાસ છે. અને આ બધું દશરથને પણ ખબર નથી કે કોઈ પણ આ જગ્યાએ આવી ધારી રાતે અને આવા સમયે કોઈ માણસ હોય, કારણ કે અહીંયા તો વાઘનો ત્રાસ છે. અને આ જેમ ઘડો બોલ્યો અને એનો અવાજ આવ્યો, બૂટ 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 બૂટ. અને દશરથ મહારાજને એમ થયું કે વાઘ જીભથી પાણી પીવે છે, લબલબ પાણી પીવે છે એવું એને લાગ્યું. અને શબ્દવેદિક પોતે બાણ જાણતા હતા. શબ્દવેદિક બાણ એટલે જે અવાજ દિશામાંથી અવાજ આવે એ અવાજની દિશામાં બાણ મારે અને એનો શિકાર કરી નાખે. અને આમ જ્યાં જોવે અને અવાજ આવ્યો, અવાજની દિશામાં બાણ માર્યું પણ થતો અવાજ આવ્યો, હે ભોલાનાથ, હે ભોલેનાથ. ઓહ, આ તો કોઈક માણસ મરાણો. એકદમ દોડે જાય, જ્યાં જાય થતો આ એક માણસ છે. ભાઈ તું? કે હા, હું એક બ્રાહ્મણનો દીકરો, મારું નામ શ્રવણ છે, અને હું મારા માવતરને જાત્રા કરાવવા નીકળ્યો છું. મારા માવતર તસ્યા પાણી વગરના બેઠા છે. અને આ છે બે હાથ જોડી અને દશરથ મહારાજ કહે છે કે શ્રવણ કુમાર, મારી ભૂલ થઈ ગઈ. મેં બહુ કે તમે એક શિકાર નથી કર્યો પણ 3 શિકાર કર્યા છે. પણ મહારાજ એમાં તમારો દોષ નથી, કારણ કે આ તો પૂર્વ જન્મને હિસાબે અને તમારા અહોભાગ્ય છે કે જેથી કરી અને તમને આના શ્રાપ રૂપે આશીર્વાદ મળવાના છે. આ પછીની વાત હવે પછી કરશું. જય માતાજી.